જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા ડાર્લિંગ, યસ, અરે ડન. હા, ફાઇનલ જ છે, નેક્સ્ટ વીકમાં આવી જઈશ. ઓકે, ચલ બાય. લે કાજલ, કેમ છે વિજુ ભાભી? સારું? હા મને તો સારું હો. તને કેમ છે? મને શું વાંધો હોય? કઈ લાગે છે મને જોતા તમને કે મને કઈ પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ તને તો નથી, પણ પ્રોબ્લેમ ગામમાં આવશે વેલા મોડો. ગામમાં પ્રોબ્લેમ આવશે એટલે કઈ મને સમજાણો નહીં. તમે કેવા શું માંગો છો? આટલું સુધરેલું બોલવાનું, ફેશન વાળું થઈને રખડવાનું, જેમ ફાવે એમ રખડવાનું, ગમે ત્યારે વાતું સીતું કરવાની, ગામમાં ગમે ત્યાં નાસ્તો કરવા ઊભું રહી જવાનું. ભલે કાજલી તું ભણેલી ગણેલી છો, પણ તારા હાવ હારા દેશી માણા, તમારું ખોયડું દેશી, તમારું કુટુંબ દેશી. હે તો હું કહું છું કે જેવું આપણું ઘર હોય એ પ્રમાણે રહેવાય. આ સારું ન લાગે લટકા મટકા કરવા. અને કાલ તો તું ટૂંકો ડ્રેસ પહેરી નીકળી હતી, સારું સાહેબ સાડી પહેરીશ. બસ વિજુ ભાભી બસ, પ્લીઝ હો. આટલું મોટું લેક્ચર દેવાની મને કઈ જરૂર નથી. મને બધી ખબર પડે છે મારે કયા સમય શું કરવું ને શું નહીં. સમજ્યા તમે? અને શું કહો છો તમે કે મારા કુટુંબની, મારા સાસરિયાની આબરૂ ઘટે? અરે પાગલ, મારા કુટુંબ મતલબમાં મારા સાસરિયાની તો આબરૂ વધશે. અરે મારા સાસરિયાની તો વધશે, એની સાથે સાથે ગામની પણ આબરૂ વધશે. જુઓ, આખા ગામમાં મારા જેટલી સુંદર, દેખાવડી, સ્માર્ટ ગર્લ, ભણેલી કોઈ છે? પહેલી ને છેલ્લી હું પોતે જ. અને સાવ સાચું કહું વિજુ ભાભી, સાવ સાચું. હે, મારા જેવી અદાકારી આપણે આખા ગામમાં ક્યાંય કોઈ વહુ જ નથી. લ્યો, આ તારી અદામાં અદામાં બીજી વહુ તારી અદા શીખી જાય ને તો ગામનો માહોલ બગડી. એટલે તું ઘરે દે ને ઘરે દે ને તારી હાહુ ને તાર ભાઈડાને અદા દેખાડજે. બહુ સારું. કોણ જાણે હેની હવા છે, આને ખબર નથી પડતી. આની હાહુને મારે કંઈક કેવું પડશે કે આને કંઈક શીખામણ દે અદાકારી. બેટા રવિ, હા બા. તારા હહરાન કઈ સમાચાર, કઈ ફોન બોન કઈ ખરું? બા હજી હું સમાચાર હોય એના? હજી તો એ રીહમાં આવી છે, કેમ કે એની છોકરીને હું ભગાડીને લઈ આવ્યો છું બા. બેટા ઈ તો હમણાં તાજું તાજું છે ને બધું, એટલે પછી ગુસ્સો ઉતરી જશે અને 4-5 મહિના થઈ જાય ને એટલે આફેડા એની છોકરીને ઈ બોલાવશે. હા એ વાત સાચી હો બા, ઘીના ઠામમાં ઘી પડી જાય. હા, હવે સમજો માર દીકરો. આ રવિ, હા કાજલ. મમ્મી, મારી એક ફ્રેન્ડ છે ને, એને નવું સલૂન ખોલ્યું છે આપણા બાજુના સિટીમાં. એટલે થોડુંક દૂર છે, 18 કિલોમીટર જેટલું, પણ અમે 3-4 ફ્રેન્ડ્સ બધી જઈએ છે. હો હા તે તું કાજલ જા, એમાં તારે મને ક્યાં પૂછવાનું આવે છે? હા, ઈ તો મને ખબર જ છે તમારા નેચરની. મમ્મી, આઈ થિંક કદાચ થોડુંક લેટ થઈ જશે, રાત્રે 9:30 જેવા વાગી જશે. વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં દીકરા, જા તું તાર જા. હા, થેન્ક યુ. કેવી અસલ વહુ મળેલી, ભણેલી ગણેલી કા? હે ના ના, ગામમાં તો આમ નીકળે ને એટલે આમ વટ પડી જાય છે આપણી વહુનો તો કે ભાઈ આ લોકો લઈ આવ્યા છો છોકરી. તુંય બાકી લઈ આવ્યો, ભલે ભગાડીને લાવ્યો, પણ લાવ્યો મસ્ત છોકરીઓ. વહુ મસ્ત આવી ગઈ આપણા ઘરમાં બાકી કા? કેવી અસલ લાગે છે, ઢીંગલી જેવી. હા એ વાત સાચી હો બા તમારી. હા મેડમ, હા મેં કાલે જ બુકિંગ કરાવ્યું હતું. હા, મારે કરવાનું છે હાઇડ્રા ફેશિયલ અને હેર સ્પા. હા, આઈબ્રો પણ. અને સાંભળો, બને એટલું જલ્દી કરજો. એક દી મોડું થઈ જાય તો ફોન ઉપર ફોન છોકરો કરે, ભેંસ દોવાની છે આવી જાવ. ના ના, શીખી જવું જોઈએ આ છોકરાઓને. થોડુંક મોડું થઈ ગયું. લે આ લાલ સતાકેદાર થઈને કોણ આયલું આવે છે? આ લગભગ ઓલો નકટીનો છોકરો ભગાડીને લઈ આવ્યો છે ને, ઈ બાઈ હોય એવું લાગે છે. પૂછવા દે, આ તો ભેગું તાણા હર ફ્રી થઈ જાવ ને એટલે બસ. એ વહુ બટા, ઓળખો છો કે નહીં? ના બાપા, હું તો તમને નથી ઓળખતી. તમે કોણ? એ હું રાધ્યો, તમારી હાહુ નગતી રહી ને એના કાકાનો છોકરો મુલસન. મુલસનના મામાનો છોકરો કોણ? મથુર. ઓળખો મથુર ને? ના. તમે નો ઓળખો ને? ઈ મરી ગયો ને 20 વર્ષ થયા. એના ભાઈનો દીકરો છું. ઓમ સેટાવા તારી હાહુ અને હું ભાઈ બેન થાય. હે,
એટલે તમે મારા મામાજી સસરા થયા એમ ને? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સારું છે ને? સારું છે. આ પાદર વટીને તમે ક્યાં જાવ છો? આ હાઈના 100 વાગવા આવ્યા. રાજુ મામા, મારે છે ને અત્યારે પાર્લરમાં જવાનું છે. આપણું ઓલું બાજુમાં નવા ગામ નથી, ત્યાં જઈશ. અને થોડુંક મોડું એટલે કે 11-12 વાગશે તે પાછી આવી જઈશ. વાવ બટા, 11-12 વાગ્યા કેડા ઉપર કોઈ માણા જોવા નહીં મળે. અને તમે દીકરીની જાત રાતે નઈને કોક હેરાન કરે તો ન સારું લાગે. અરે રાજુ મામા, તમે સમજ્યા નહીં. તમારા લોકોના બધા છે ને આમ વિચાર બહુ જૂના જૂના છે. કેમ કે તમે બધા ગામડામાં રહો છો અને હું સિટી છોકરી છું. હું રાતે બહાર છું, કદાચ 2 વાગે પણ ઘરે આવવું પડે ને તો મને ડર ના લાગે. કારણ કે હું ભણેલી ગણેલી છોકરી છું, મને બધી ખબર પડે છે. અને આપણા આવા નાનકડા ગામમાં કોણ મને હેરાન કરે? સાચી વાત છે. તમારા બાપા આવે જ આવે કે નહીં? ઈ છે ને તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ઓકે? ઓહો હો હો, આમ તો જો ભાગીને આવી છે અને ફેશનનો પાર નથી. એટલું ફેશનમાં ફાટી ફાટીને બોલે છે ને તે જીભને પકડી રાખે છે મારી દીકરી મારી. લે કા ડોહી, લે ડોહીનો મેળકો વધતો જાય છે. આમ ક્યાં કરવાની જરૂર છે? લે ભાઈ, ઈ તો હવે મારી હાલ એવી છે તેમાં હું શું કરું કે? ના ના, કારિયા ભેગો ધોરિયો બાંધો, વાન નો આવે તો હાન આવે, કાંઈક તો આવે ને. આ વહુના લખણ તારામાં આવી ગયા, આમ મેળકો સડાવસ. કાઈ સડાવતી નથી હવે. હવે બોલ ને, તાર કેવાનું શું થાય છે? ઈ કે કઈ બાજુ નીકળી છે? હું શું શાક લેવા જાઉં છું? તે ઓલી અદાકારી ક્યાં ગઈ તારી વહુ? એને મોકલાય ને શાક લેવા. રેકડી વાળા એને જોઈને રાજી થઈ જાય. કેમ એવું બોલે? નકટી ડોહી આમ ન હોય. આમ તમે તો આપણા ગામનો માહોલ બગાડ નાખ્યો. ના ના, તારો છોકરો ભલે એને ગમ્યું ને એને કર્યું ને ભગાડીને લેવો, પણ અહીંયા આવ્યા પછી આપણી રેણી કેણી એને શીખવાની, એને બદલે તું એની રેણી કેણી શીખી લીધી. આમ મડકા મેડી કરવા આ સારું ન લાગે. મારા જેવી વહુ તો તું બતાવ ગામમાં કોઈને. કેવી અસલ મજાની વહુ છે, લટકા મટકા કરવા વાળી. હે, હિરોઈન જેવી અસલ. એમ નહીં, આ લટકા મટકામાં તારા કુટુંબની આબરૂ જાય, તારા ઘરની આબરૂ જાય. આપણે હાદા માણા, આ વર્ષોથી આપણે આ ગામમાં મોટી થયું. હે, આપણે કોઈ દી મર્યાદા બહાર ગયું? હે, કોઈ દી ઉઘાડા માથે આપણે જોવા નથી તે રખડી? ક્યાં તારા ખોયડાની આબરૂ, ક્યાં વહુ? હું તો કહું છું કે હજી તો તારા કુટુંબની ખોયડાની આબરૂ હાસવી તો વહુને થોડીક છે ને માજામાં રહેતા શીખવાડ દે. સારું નથી લાગતું. હું તો જો આપણા ઘરની સૌ એટલે કહું છું, ગમે એમ તોય સેટાવાય તોય સૌ તો ભાઈયું ને આપણે. ઈ તો ખરા. તો થોડોક ઠપકો દે ને. હજી છે ને નવી નવી છે ને તને વારી લે, બાકી પછી વૈરી નહીં વરે. કેમ? બાકી મારે હું ના ના, ઈ તો હો. આળું આણે કીધું એમાં કઈક વાતમાં દમ તો છે હો. મારે વહુને કઈક 2 શબ્દો તો સમજાવવા પડશે. ઈ વાત સાચી છે એની. બરાબર. બે હે. બોલો ને બા, શું કામ છે તમારે? મને એવું લાગે છે કે તારી વહુ છે ને ઈ ગામમાં હાઈલા જેવા આપણને રાખશે નહીં એવું મને લાગે છે. હું થયું બા, કેમ આવી વાત કરો છો? આજ મને વીજળી મળી હતી. હા, વીજળી મને ફરિયાદ કરતી હતી કે તમારી વહુ તો કેવા કપડાં પહેરીને બહાર જાય છે, રખડે છે, માથે નહીં ઓઢવાનું, નહીં હાડી હરખી પહેરવાની, અને આમ ફેશનની પૂતળીની જેમ આખો દી ગામમાં રખડતી હોય છે. હવે તું કાંઈક એને કે આપણા ઘરની કાંઈક આબરૂ મર્યાદા કાંઈક એને સમજાવ તો સારું. બીજું તો હું હવે આપણને કાંઈ ખબર ન હોય, આપણે ઘરમાં રહેતા હોય એટલે, પણ ગામમાં એવી વાતો થાય છે તો સારું નહીં બેટા. તારા બાપની આબરૂ છે ગામમાં હજુ તો. હા બા, એ વાત તમારી સાચી. ભલે તું લવ મેરેજ કરીને લાવ્યો, પણ મર્યાદા ઈ મર્યાદા છે. મર્યાદામાં જ રહેવું પડે ને બેટા. હા બા, તમે ચિંતા ન કરો, એને સમજાવી દઈશ. સમજાવી દેજો હો બેટા. એ હા બા, હું ગામમાં જાઉં છું હો. હા જા. જોઈને તો હાલતા હોય રાજુ બાપા, એક તો મોડું થતું હોય ને એમાં તમે ભટકાઈ જાવ છો. એટલે મારે જોઈને હાલવાનું હોય કે તારે જોઈને હાલવાનું હોય? મારું તો ધ્યાન જ હતું રસ્તા ઉપર, પણ તમે આમ ઊંધું કાઢીને હાલે જતા હતા. કે ક્યાં જવું છે તારે? મારે જોવો ને મોડું થાય છે, નરોત્તમ બાપાની કથા છે ને, કથામાં જવાનું છે.
મોડું થઈ ગયું, કથાઈ પૂરી થઈ ગઈ અને પ્રસાદી ખાઈને અમે તો આવતા રહ્યા. હે અરે આટલો બધો ટાઈમિંગ વયો ગયો? વયો જ જાય ને, તારે તો બાયડી ફેશન વાળી અદાકારી આવી છે, તેની ફેશન માં તું નવરો નહીં થતો હોય. લિપસ્ટિક લાવો તે તું ગોતીને લિપસ્ટિક દેતો હોઈશ, દતિયો લાવો તે તું ગોતીને દતિયો દેતો હોઈશ, ઊંચી હેન્ડલ વાળા સંપલ લાવો તે તું સંપલ ગોતીને દેતો હોઈશ. ફેશન કરો, ગામનું તમે બધું ભૂલી જાઓ, કેમ કે તમે તો નવી ફેશનમાં જન્મેલા છો. આબરૂ આમાં વધશે નહીં છોકરા, તારા બાપની થોડીક આબરૂ હતી ને એ પાણીમાં મરી જાહે. તમે કેમ આમ આડું આડું બોલ્યા રાખો છો ને? હરતર જાતની ક્યાં વાતો કરવાની આવે છે? લિપસ્ટિક અમે વાપરી છી, તમે પૈસા દેવા આવ્યા? બોલો બોલો. ના, એડી વાળા ચપ્પલ પહેરાવી છે અમે, તમારા પાસે 10 રૂપિયા અમે માંગ્યા? ના, તો હું હતર જાતની વાતો કરો છો? સાના મુના રહેતા હોય તો વચમાં બોલ્યા રાખો છો. હવે બંધ થા. બહુ કઈ રીતે તો કાલ તારી બાયડી મને ટુકારો દઈને ગઈ છે. આખા ગામમાં ઓછામાં ઓછી 500 બાયું છે. કેટલી? કોઈ મને રાજુ બાપા સિવાય નથી બોલાવતું. અને તારી બાયડી આજકાલની મને જેમ ફાવે એમ બોલે છે. ફેશનમાં તો ફાટી ગયા છો. તમારું કામ કરો ને ભાઈ, આખા ગામની પંચાયત કરો છો તે મગજ હલાવો છો અત્યારના પોરમાં. હો ક્યાં ગઈ બા કાજલ? ક્યાં એ રહી અંદર. કાજલ અહીંયા આવતો. હા, મને બોલાવી રવિ. બોલાવી ની ક્યાં કરે છે? ધાયરી છે હું ઈ તો કે. પણ મેં શું કર્યું? તે તો પણ આખા ગામમાં ઉપાડો લીધો છે. બીજું? બીજું બધું તો ઠીક, પણ આ રંભી ડોહી ઠાઠડીએ નો ઠેર્યો. હા દુખી બહુ થયા. આમ જો છોકરા ઠેઠ લંડન, હવે ઈ અહીંયા પહોંચશે ત્યાં તો મને એમ છે કે રંભી ડોહીનું મળદું ફૂંકાઈ જાહે. હવે કાઈ નો થાય, અત્યારે એવી સિસ્ટમો થઈ ગઈ અને બરફની પાઇટો માથે હુરાવાના છે. આમ જો આપણે રંભી ડોહીને આભળવા જાય છે, લગનમાં નથી જતા. સાંજલો કાઢ લે. મને ખબર હોય બાયડીઓની વાતમાં, તમને નો ખબર હોય. ત્યાં ડેલીએ પોગીને લો કાઢીને પાકીટમાં મૂક દે. હાલો બોકીનો હેનો કાજલ જે ધાયરી છે હું એ તો તારા મનમાં સમજાશું. મેં શું કર્યું? તે જ બધું કર્યું. ગામમાં ઉપાડા લઈને ડકડા જેમ ફાવે એમ નીકળે, આખું ગામ મને બોલે હે. તમે ધ્યાન રાખજો બોલવામાં. મેં કઈ કોઈને નથી કાળા દોરા કહી દીધા કે નથી કોઈને કઈ બીજું કહી દીધું. ગામ આખો મારો ખાર કરે છે. તું જાજુ બોલમાં ના કે તું માર તમે ખાઈશ. છે ને મને ખોટી દબાવવાની ન કરતા. હા, હું દબાવવામાં નહીં રહું તમારી. જાજુ બોલમાં ના કે તું માર ખાઈશ મારા હાથનો. આમ જો રંભી ડોહીને તો હરગાવાની હજી 2 દિનની વાર છે. મને એમ લાગે છે કે આ નકટીને હરગાવી પડશે. હાલ ને જાય નહીતર ઈ મરી જાહે. હાલો હાલો કઈ સમાધાન કરાવી. તમે છે ને મને ખોટી રીતે દબાવવાની કોશિશ ના કરતા. તમારા ઊંચા અવાજે બોલવાથી હું કઈ દબાઈ નહીં જાઉં. તું જેમ ફાવે એમ બોલમાં ના કઈ 2 ઝાપટ મૂકી દઈશ તને. હા જેમ તને ઉપાડી આવ્યો છો ને એમ જ તને પાછી નાખી જઈશ. હા, બસ ઈ જ બાકી છે. એટલે તો મને લઈ આવ્યા છો. ભૂલ મારી જ છે કે મેં તમારી પર વિશ્વાસ કર્યો, લગન કરીને આ ગામમાં આવી. આ ગામ આખું અદેખાઈ કરે છે મારી, કેમ કે આ ગામમાં હું એક જ અદાકારી હોઉં છું એટલે. એ માણાના પેટના થાવ. રાજુ બાપા કઈ કયો નક્કી શું થયું? તને તો ખબર જ છે બધું. હું તું પૂછસ મને પાછી? હું છે બોલ તો ખબર પડે. બધી ખબર છે, હું કામ પૂછો છો? મોઢામાં આંગળા નખાવો છો? એ રાયડું નાખો માં. કાજલી જી થયું હવે બાંધવાનું બંધ કરો ને મને માંડીને વાત કરી. હું વાંધો આવ્યો? શું વાંધો નથી એમ પૂછો વિજુ ભાભી. આની ઉપર વિશ્વાસ કરીને મારા મા-બાપને મૂકીને આ ઘરમાં હું આવી અને આ લોકોને મારી કોઈ જરાય કિંમત જ નથી. આ મને વળકા ભરે છે, મારા સાસુ મનમાં આવે એમ બોલે છે. આ ઘરમાં મારું કોઈ માન સન્માન જ નથી. આ લોકોએ મારી કઈ કિંમત ન કરી. કિંમત તો તારી તેદી તું ખોઈ બેઠી હતી કે જેદી તારા બાપનું ઘર છોડીને તું આની હારે ભાગીને આવી હતી. બરોબર? અને રહી વાત માન સન્માન ને પ્રેમ ની, હે આમાં માન સન્માન ને પ્રેમ નો મળે, કેમ કે તું તો છો અદાકારી. હે આમ જો અદાકારી થવાની જરૂર નથી. પરિવારનો પ્રેમ ને માન સન્માન જોતું હોય ને તો સંસ્કારી વહુ થવાની જરૂર છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.